કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને મિત્રો આજે જે આપણે કરંટ અફેર્સનો ટોપિક ભણવાના છીએ એમાં પ્રથમ જે છે બરાબર છે એ છે સેલરી અલાઉન્સીસ એન્ડ પેન્શન ઓફ એમપી એમેન્ડમેન્ટ બિલ 2020 બરાબર. જે કોરોનાની મહામારી છે મિત્રો એ સમયમાં તમે જુઓ તો સાંસદોના જે પગાર છે ભથ્થા છે બરાબર એમાં 30% ઘટાડો કરવાના અર્થે ગઈકાલે સંસદમાં જુઓ તો વિધેયક પારિત થયું છે બરાબર. તો એના ઉપર ચર્ચા કરીશું બરાબર કે બંધારણમાં કઈ એવી જોગવાઈઓ છે જેના દ્વારા થઈ શકે છે. સેકન્ડ જે છે તે છે પોસ્ટેજ સ્ટેમ્પ રિલીઝ ઓન એસેટ બરાબર. જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે આપણી બરાબર એને પોસ્ટ દ્વારા તમે જો તો સ્ટેમ્પ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે તો એના ઉપર આપણે ચર્ચા કરીશું. ત્રીજું છે UPSSF એટલે કે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ બરાબર છે એનું ગઠન કરવાનું છે તો શું જોગવાઈઓ છે, શું એની પાસે પાવર હશે એના પર વાત કરશું. અને ચોથું જે છે તે છે KN દીક્ષિત કમિટી. તો કમિટી શેના માટે છે એ જ પ્રશ્ન બની શકે છે તો બરાબર. તો શેને લઈને કમિટી કરંટમાં આવી છે એના પર વાત કરશું. અને પાંચમું જે છે તે CSW ના સભ્યમાં ભારતની પસંદગી થઈ છે. તો CSW શું છે બરાબર, કોના અંતર્ગત કાર્ય કરતું હોય છે એના પર આપણે વાત કરવાના છીએ. તો મિત્રો એઝ યુઝ્યુઅલ બરાબર આપણે ચર્ચા શરૂ કરીએ એના પહેલા જે પ્રશ્ન તમને પૂછીએ છીએ બરાબર છે તેમાં ગઈકાલે તમને પૂછ્યો હતો ખરાઈ ઊંટ વિશે બરાબર કે એના માટે કયું વાક્ય સાચું છે. તો એમાં તમે જો તો સમુદ્ર જળમાં એ 3 કિલોમીટર સુધી તરવા માટે સક્ષમ હોય છે તો એ વાક્ય સાચું છે મિત્રો. એ સમુદ્રના પાણીમાં સર્વાઈવ કરવા માટે એ 3 કિલોમીટર અંદર સુધી જઈ શકે છે. સેકન્ડ છે મેંગ્રોવનું ચારણ કરે છે બરાબર. તો જે મેંગ્રોવ હોય છે દરિયા કિનારે ઉગતા હોય છે બરાબર એ એનું ચરણ કરી એટલે કે ખાઈ પીને જીવે છે બરાબર. હવે એ જંગલી હોય છે એને પાલતું બનાવી શકાતા નથી મિત્રો, એ વાક્ય ખોટું છે એનું બરાબર. તો 3 નંબર કાઢી નાખો તો ઓટોમેટિક જવાબ તમારી સામે આવી ગયો. આન્સર બરાબર 1 અને 2 સાચા છે. આ જે ખરાઈ ઊંટ છે ને મિત્રો એ આપણો ગુજરાતનો જે ભુજ વિસ્તાર છે ને બરાબર છે એને જે દરિયા કિનારો લાગુ પડે છે બરાબર, ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો ભાગ આવે છે તો ત્યાં આ ઊંટ જોવા મળતા હોય છે. એના પછી જે ક્વેશ્ચન છે મિત્રો કે સત્ય સોનક સમાજ એ સંગઠિત કર્યા હતા બરાબર, શેના માટેનું હતું તો એ પંજાબમાં એક કિસાન આંદોલન થયું હતું એના માટેનું આજે કહી શકે સત્ય સોનક સમાજે માણસોને એકઠા કરીને આંદોલન ચલાવ્યું હતું. તો મિત્રો તમારા માટે જે આજે હોમવર્ક છે બરાબર છે એમાં પ્રથમ જે પ્રશ્ન છે તે છે ભારતના ઇતિહાસના મધ્યકાળમાં બંજારા જે શબ્દ હતો બરાબર છે એ કોના માટે હતો અથવા તો બંજારા હતા એ કોણ હતા બરાબર. તો તમારા ઓપ્શન છે કૃષક એટલે કે જે ખેતીવાડી છે બરાબર જે ખેતી કરે છે તે, સેકન્ડ છે યોદ્ધા બરાબર, ત્રીજું છે વણકર અને ચોથું છે વ્યાપારી. તો બંજારા શબ્દ છે એ આ ચારમાંથી કોના માટે જે મધ્યકાલીન ભારત હતું બરાબર છે ઇતિહાસનો મધ્યકાળ છે એમાં યુઝ થતો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે મિત્રો. એના પછી જે પ્રશ્ન છે બરાબર કે નિમ્નલિખિતમાંથી કોણે એપ્રિલ 1930માં મીઠાનો કાયદો તોડવા માટે તાંજોર તટ પર એક અભિયાન કર્યું હતું બરાબર. તો તાંજોર તટ સાઉથ ઇન્ડિયામાં આવે છે ત્યાં તમે જુઓ તો એપ્રિલ 1930માં બરાબર છે મીઠાનો આંદોલનને લઈને કોને એક અભિયાન ચલાવ્યું હતું. તો એમાં ઓપ્શન એ છે VO ચિદમ્બરમ પિલ્લે બરાબર, ઓપ્શન બી છે C રાજગોપાલાચારી, સી છે કે કામરાજ અને ઓપ્શન ડી છે એની બેસન્ટ. તો આ ચારમાંથી સાચો આન્સર કયો છે મિત્રો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. તો મિત્રો આજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ. તો પેલું છે તમને કીધું એ કે સેલરી અલાઉન્સીસ એન્ડ પેન્શન ઓફ MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2020 બરાબર. જોઈએ એના ઉપર કે આ વિધેયક જે પારિત થયું છે એમાં શું જોગવાઈ છે. તો એક એક્ટ છે સંસદ સભ્ય વેતન ભથ્થું અને પેન્શન અધિનિયમ 1954. યાદ રાખજો બરાબર, અધિનિયમ કયો છે સંસદ સભ્ય વેતન ભથ્થું અને પેન્શન. કારણ કે જે પણ જે MP હોય છે એ રિટાયર થાય છે અથવા તો એની ટર્મ પૂરી થઈ જાય બરાબર છે તો એ જે રિટાયર્ડ થતા હોય છે તો એને પેન્શન પણ મળતું હોય છે અને એની સાથે કેટલા બધા ભથ્થા પણ મળે છે તો એ બધું સમાવે છે. એને લઈને અધિનિયમ હતો 1954 બરાબર છે. એમાં સુધારો કરી સંસદ સદસ્ય છે એનું જે નિર્ધારિત વેતન છે અત્યારે બરાબર એમાં 30% સુધીની કપાત મૂકવા માટેનો જે અધિનિયમ છે વાત કરે છે બરાબર. તો યાદ રાખો 1954નો જે એક્ટ છે એના પ્રમાણે અત્યારે જે એનું કહી શકાય વેતન જે છે ભથ્થા જે મળતા હોય એમાં 30% સુધીની કપાત કરવામાં આવશે. નેક્સ્ટ શું જોગવાઈ કરે છે આની અંદર તો કે જે સેલેરી એન્ડ એલાઉન્સીસ ઓફ મિનિસ્ટર એક્ટ બરાબર.
આ હતો એ એમપી માટે હતો, સંસદ સભ્ય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, બરાબર છે, જેમાં દરેક સદસ્ય સમાવેશ હોય છે, ચાહે રાજ્યસભા હોય કે લોકસભા હોય. હવે જે વાત છે એ મિત્રો ખાસ કરીને મિનિસ્ટર માટે છે, બરાબર છે. તો મિનિસ્ટરને તમે જુઓ તો એમપી થી થોડાક એડવાન્સ ભથ્થાની બધું મળતું હોય છે. તો એના માટે શું કીધું છે, તો મિનિસ્ટર એક 1952 છે એમાં સુધારો કરી અને મિનિસ્ટરને જેટલા ભથ્થા વધારે મળે છે, બરાબર છે, એમાં પણ એને લઈને 30% સુધીની કપાત કરવામાં આવશે, બરાબર. તો એમપી અને મિનિસ્ટરને સમાવેશ કરી દીધા છે. 1954 ના અધિનિયમ મુજબ, બરાબર છે, અધિસૂચિત નિયમોમાં સુધારો કરી સાંસદોના તમે જુઓ તો ચૂંટાયેલા ક્ષેત્ર ભથ્થા, બરાબર છે, આ ભથ્થાનું નામ છે ચૂંટાયેલા ચૂંટણી ક્ષેત્ર ભથ્થા, સોરી, બરાબર છે, ચૂંટણી ક્ષેત્ર ભથ્થા આવે છે કે એ જે વિસ્તારમાંથી ચૂંટાયેલો હોય, બરાબર છે, ધારો કે રાજકોટ હોય, અમદાવાદ હોય, મહેસાણા હોય, બરાબર, તો જે વિસ્તારમાંથી તમે જુઓ સાંસદ સભ્ય ચૂંટાય છે એ ક્ષેત્રના વિકાસ અર્થે એને દર મહિને તમે જુઓ તો 20,000ની ગ્રાન્ટ મળતી હોય છે, બરાબર છે. કાર્યાલય વ્યય ભથ્થા, બરાબર, એનું કાર્યાલય હોય એના ખર્ચા માટે એને દર મહિને 20,000ની કહી શકાય કે ભથ્થું મળતું હોય છે, બરાબર. એમાં અલગ અલગ જોગવાઈ હોય કે કોઈ માણસ રાખે છે તો એને આટલો પગાર દેવાનો, બરાબર છે, પછી પ્રિન્ટિંગ માટે આટલા પૈસા છે, પછી જે કહી શકાય કે સામગ્રી લેવાની હોય, બોલપેન છે, બરાબર, ચોપડા છે, એના માટે, બરાબર. તો એમ કુલ કહીને 20,000 રૂપિયાનું ભથ્થું એને પણ એમાં આપવામાં આવે છે, બરાબર. અને અન્ય ભથ્થા જેવા કે ટ્રાવેલ અલાઉન્સીસ, બરાબર. હવે સંસદ ચાલુ થાય તો મિત્રો સંસદ સભ્ય જે તેના ક્ષેત્રમાં હશે તો એ ટ્રેનમાં જાય, પ્લેનમાં જાય કે અંદમાન નિકોબાર અથવા તો લક્ષદ્વીપનું જો પ્રતિનિધિત્વ કરતા હોય, બરાબર, તો એ બાય શિપ પણ જઈ મુખ્ય વિસ્તાર સાથે જોડતા હોય છે. તો આ બધા જે છે બાય શિપ આવે, પ્લેન આવે કે બરાબર છે, કહી શકાય ટ્રેનમાં જાય અથવા તો પોતાની જે કાર લઈને જાય, તો ટોટલી તમે જો ટ્રાવેલ અલાઉન્સીસ સહિત, બરાબર છે, એ ભથ્થામાં બધામાં ઘટાડો કરવામાં આવશે. આના સિવાય જો તો આ પરિવર્તન કેટલા સમય માટે લાગુ રહેશે, બરાબર, 1 વર્ષ માટે આ જે પણ કપાત છે લાગુ પડશે. અને લાગશે ક્યાંથી, તો કે 1 એપ્રિલ 2020, બરાબર, ત્યાંથી જે પણ પગાર મળવાની શરૂઆત થશે, બરાબર, ઇન્સ્યોર કે પગાર મળે છે તો એ હવે બધો કાપીને આપી દેવામાં આવશે. એના પછી શું કહે છે મિત્રો હજી કે બંધારણની જોગવાઈ શું છે. આપ તો વાત કરી કે આ બધું કહી શકાય વિધેયકમાં જોગવાઈ છે, પારિત કર્યું છે તેમાં બધી જોગવાઈ છે કે આ બધું હવે સાંસદ સભ્યોને લાગુ પડશે. તો બંધારણમાંની શું જોગવાઈ છે, તો કે બંધારણનો અનુચ્છેદ 106, યાદ રાખજો, અનુચ્છેદ 106 માં સંસદ સભ્ય માટે તમે જુઓ તો કાયદો બનાવવાની, એને જે વેતન મળે છે, બરાબર છે, એના માટે કાયદો બનાવવાની અને એને કેટલું વેતન હોવું જોઈએ, બરાબર છે, નક્કી કરવાની શક્તિ એને આપવામાં આવી છે, બરાબર. સંસદ સભ્ય પાસે શક્તિ છે કે કેટલો ભાઈ એનો પગારમાં વધારો ઘટાડો કરી શકાય છે. સેકન્ડ શું કહે છે, 1985 માં સંસદ દ્વારા એક કાયદો બનાવવામાં આવ્યો, બરાબર છે, સંસદ દ્વારા જે કાયદો બનાવ્યો 1985 સાલમાં, જેના માધ્યમથી સાંસદોના કેટલાક ભથ્થા, બરાબર, હમણાં આપણે વાત કરીએ કે ચૂંટણી ક્ષેત્રનું ભથ્થું હોય, બરાબર છે, અથવા ટ્રાવેલ અલાઉન્સીસ હોય, બરાબર, આવાસ ભથ્થું, ઇવન રહેવાનું જે ભથ્થું હોય છે એ પણ સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા એને આપે છે, બરાબર. તો એ નક્કી કરવાની અને સુધારો કરવાની શક્તિ કોને આપવામાં આવી છે, તો મિત્રો યાદ રાખજો કેન્દ્ર સરકારને આપવામાં આવી છે, બરાબર છે. એટલે સરકાર જે છે એમાં વધારો અથવા ઘટાડો કરી શકે છે. જે તમને હમણાં કીધું કે અહીં જે એના માટે 20,000 રૂપિયા આપે છે, બરાબર, તો હવે યોગ્ય જણાય પરિસ્થિતિ વધારે, બરાબર, તણાવપૂર્ણ છે તો આમાં ઘટાડો પણ કરી શકે છે, અને જો વ્યવસ્થિત હોય અને જરૂર જણાય તો એમાં વધારો પણ કેન્દ્ર સરકાર કરી શકે છે, બરાબર. 1985 નો જે એક્ટ છે, બરાબર છે, કાયદો છે એના પ્રમાણે. આગળ જોઈએ 2018 સુધી તમે જુઓ તો સંસદ સભ્ય જે છે, બરાબર છે, એના દ્વારા સમય પર, બરાબર, અલગ અલગ ટાઈમે પોતાના વેતનમાં સુધારો કરવા માટે કાયદા પસાર કરવામાં આવતા. એટલે કે એને હવે એમ થાય કે ભાઈ થોડો ઘણો વધારો કરવો છે તો અથવા તો થોડા વધારે એલાઉન્સીસ જોઈએ છે, બરાબર, તો એ પ્રમાણે સંસદમાંથી કાયદો પસાર કરી નાખે, બરાબર. તો 2018 સુધી આ પ્રમાણે થતું હતું. પછી શું થયું, ફાઇનાન્સ એક્ટ 2018, બરાબર, 2000 માં ફાઇનાન્સ એક્ટ આવે છે અને એની અંતર્ગત તમે જો ઇન્કમ ટેક્સ એક્ટ 1961, બરાબર, આયકર અધિનિયમ 1961 હેઠળ તૈયાર કરાયેલ એક ફુગાવાના સૂચકાંક આધારે, બરાબર, આ સૂચકાંક છે, બરાબર છે, એના આધારે તમે જુઓ તો સાંસદોના પગાર જે છે, બરાબર છે, એની સાથેના જે દૈનિક ભથ્થા છે અને પેન્શન જે છે એ દરેક 5 વર્ષે, બરાબર છે, દર 5 વર્ષે વધારો કરવામાં આવશે નક્કી થઈ ગયું. એટલે કે 2018 સુધી સંસદ સભ્યો એને એમ થાય કે વધારો ઘટાડો કરવો છે ત્યારે સંસદમાં કહી શકાય કે ખરડો પસાર કરી અને કાયદો બનાવી દેતા, બરાબર છે. પણ 2018 જે ફાઇનાન્સ એક્ટ આવ્યો એના અંતર્ગત જે ઇન્કમ ટેક્સ એક્ટ 1961 છે એના અંતર્ગત તમે જુઓ તો ફુગાવાના સૂચકાંકના આધારે સાંસદના પગાર અને જેને દૈનિક ભથ્થા મળે છે એના માટે નક્કી થયું કે હવે દર 5 વર્ષ સુધી નિયત જશે અને 5 વર્ષ પછી એમાં વધારો કરી શકાશે, બરાબર મિત્રો. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે પોસ્ટેજ સ્ટેમ્પ રિલીઝ
ઓન એસેટ, બરાબર છે. શું છે એસેટ એટલે કે પહેલા તો કે એન્ટી સેટેલાઇટ મિસાઇલ. યાદ રાખજો, ઓલરેડી તમે જાણો છો એના ઉપર, તો ફરી એકવાર કરંટમાં છે તો માહિતી આપી દઉં. એન્ટી સેટેલાઇટ મિસાઇલ. એન્જિનિયર્સ ડે, બરાબર, ક્યારે સેલિબ્રેટ થાય છે? 15 સપ્ટેમ્બર, બરાબર છે. તો એન્જિનિયર ડે ના દિવસે તમે જુઓ તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ જે છે એના દ્વારા ભારતની પ્રથમ એન્ટી સેટેલાઇટ મિસાઇલ, બરાબર, યાદ રાખો, ભારતની પ્રથમ એન્ટી સેટેલાઇટ મિસાઇલ, એનું નામ છે, બરાબર છે, એસેટ ના નામે એક વિશિષ્ટ, બરાબર છે, રૂપથી નિર્મિત મેરા ડાક ટિકિટ કસ્ટમાઇઝ માય સ્ટેમ્પ જાહેર કરાયેલ છે. તો આ સ્ટેમ્પનો ફોટો છે મિત્રો, તમે જોઈ શકો છો કે આ સેટેલાઇટ છે, બરાબર છે, અને આ મિસાઇલ છે એને ડાયરેક્ટ કિલ કરી શકે છે, બરાબર. તો આ પ્રમાણે એક ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા એક સ્ટેમ્પ જાહેર કરાયેલો છે. શું છે આગળ જોઈએ જી. માર્ચ 2019, બરાબર છે, માર્ચ 2019માં તમે જુઓ તો ડીઆરડીઓ દ્વારા, બરાબર, ઓડિશામાં જે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ છે એના ઉપર જે આ એસેટ છે, બરાબર છે, એન્ટી સેટેલાઇટ મિસાઇલ, એનું મિશન શક્તિ સ્વરૂપે સફળ પરીક્ષણ થયું હતું, બરાબર. તો જેમાં કહી શકે એનું મિશન હતું, નામ હતું મિશન શક્તિ. તો ખૂબ વધારે કરંટમાં રહેલું છે મિત્રો આ, બરાબર. ફરી એકવાર કરંટમાં આવે છે તો ધ્યાનમાં રાખજો. એસેટ મિસાઇલ તમે જુઓ ને તો પૃથ્વીની જે નીચલી કક્ષા હોય, બરાબર, એને કહીએ છીએ લોઅર અર્થ ઓર્બિટ. લોઅર અર્થ ઓર્બિટ. જે નીચલી કક્ષા હોય ત્યાં જે સેટેલાઇટ હોય, ફરી રહ્યા હોય, બરાબર છે, એને હિટ ટુ કિલ, બરાબર છે, ડાયરેક્ટ ઉડાડવાની જ વાત છે. હિટ ટુ કિલ મોડમાં નિશાન બનાવી સફળતા મેળવી હતી. જ્યારે પરીક્ષણ થાય છે મિત્રો આ પ્રમાણે, તો આ જે છે એ આપણું સેટેલાઇટ છે, બરાબર છે. તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જે ટાપુ છે ત્યાંથી તમે જો તો આજે સેટેલાઇટ લોન્ચ કરી અને એલિયો, બરાબર, લોઅર અર્થ ઓર્બિટમાં જે સેટેલાઇટ હતો એને હિટ ટુ કિલ ટાર્ગેટ દ્વારા એટેક કરીને નાશ કરીને સફળતા મેળવી હતી. આ એક ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે અને 3 સ્ટેપ વાળી મિસાઇલ હતી, બરાબર, જેમાં બે તમે જુઓ ને તો ઘન રોકેટ બુસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે મિત્રો. આગળ જોઈએ. ભારત આ પ્રકારની સફળતા મેળવનાર વિશ્વનું તમે જુઓ તો યુએસ છે, રશિયા છે અને ચીન પછી ભારત જે છે વિશ્વમાં ચોથા નંબરનો દેશ બની ગયો કે જેની પાસે સેટેલાઇટ જે એને ઉડાડવાની શક્તિ છે એ પ્રકારની મિસાઇલ છે. હવે તો અહીંયા લોઅર અર્થ ઓર્બિટ રાખવાનું કારણ એ હતું, એલિયો રાખવાનું કારણ એ હતું કે હવે સેટેલાઇટ જે છે, હવે જુઓ તમે આકૃતિમાં, તો આ સેટેલાઇટ છે અહીંયા ઉડાડી દેશે, બરાબર, તો એ તૂટીને કચરો થશે. હવે કચરો નીચલી કક્ષામાં જ્યાંથી ભેગો કરી શકાય. હવે કચરો ઉપર જતો રહે ને તો જે સેટેલાઇટ ફરી રહ્યા છે, બરાબર, એને પણ નુકસાન થઈ શકે. એટલે આ પરીક્ષણ જે છે એલિયો ખાતે, એટલે કે લોઅર અર્થ ઓર્બિટ હોય ત્યાં કરવામાં આવેલું હતું, બરાબર છે. હવે શું કહે છે, બાહ્ય અવકાશમાં હથિયારની હાજરી સંબંધિત આંતરરાષ્ટ્રીય કાયદા છે. એટલે કે શું છે, બાહ્ય અવકાશ જે રહેલું છે ત્યાં હથિયાર કયા પ્રકારના હોવા જોઈએ, કેટલા હોવા જોઈએ, બરાબર, એને લઈને કોઈ કાયદાની જોગવાઈ છે કે નહીં મિત્રો? તો યાદ રાખો કે એક ટ્રીટી છે, આઉટર સ્પેસ ટ્રીટી 1967, બરાબર, આઉટર સ્પેસ ટ્રીટી 1967, જેમાં ભારતે સાઇન કરી હતી અને ભારતે 1982ની સાલમાં તમે જુઓ તો એને રેટિફાઈ પણ કરેલું છે. એટલે કે આપણે સંસદમાંથી પસાર કરી અને આ જે ટ્રીટી છે એનું આપણે સદસ્ય બની ગયેલા છીએ. એ શું ટ્રીટી છે તો કે આ સંધિ પ્રમાણે તમે જુઓ ને તો બાહ્ય અવકાશમાં સામૂહિક વિનાશના જે સત્રો હોય ને, હથિયાર હોય ને, એને રાખવાની ના પાડે છે, બરાબર. એટલે કે જે ન્યુક્લિયર ને કહી શકાય સામૂહિક વિનાશના હથિયાર જે છે એની રાખવાની ના છે, પરંતુ સામાન્ય હથિયાર માટેની કોઈ ના આપવામાં આવી નથી. એટલે કે જે આ પ્રકારની નાની એવી મિસાઇલ હોય તો એના માટે કોઈ ના છે નહીં, બરાબર. તો આઉટર સ્પેસ ટ્રીટી પણ જે છે તમે જો બાહ્ય અવકાશમાં હથિયાર સંબંધી જે હાજરી હોય છે, હથિયાર જે છે એને કંટ્રોલ કરવા માટેની એક કહી શકાય આંતરરાષ્ટ્રીય સંધિ છે. મિત્રો નેક્સ્ટ જે ટોપિક જે છે, બરાબર, તો યુપીએસ ન્યૂ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ, બરાબર, UPSSF, બરાબર. પહેલા તો યુપી ગવર્મેન્ટે જોવો તાજેતરમાં તમે જુઓ તો આને લઈને નોટિસ ઇસ્યુ કરી છે, બરાબર છે, આના બનાવટને લઈને કે થોડા જ સમયની અંદર, અને અત્યારે તો એવું કીધું છે કે 3 મહિનાની અંદર અમે જે સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ એનું ગઠન કરી દેશું. તો શું છે આ સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ અને શક્તિ શું છે આપણે જોઈએ. તો પહેલા તો UPSSF વિશે જોઈએ. તે, બરાબર છે, એટલે કે જે UPSSF છે તેને PAC, બરાબર, એટલે કે પ્રોવિન્શિયલ આર્મ કોન્સ્ટેબ્યુલરી, બરાબર. તો એના જે ભારણ જે છે, હવે આ છે ને ઉત્તર પ્રદેશમાં યુપીની અંદર ઓલરેડી એક શાખા છે, બરાબર. જેમ કે આપણે પોલીસની અલગ અલગ શાખા હોય, બરાબર, ઇન શોર્ટ કે સિક્યોરિટી સંબંધિત, બરાબર. તો એ પ્રમાણે એક શાખા છે કે જે કહી શકાય કંટ્રોલ કરે છે, ઇન શોર્ટ કે સિક્યોરિટી આપે છે.
પોલીસની સમાંતર જ કાર્ય કરે છે અને સરકારી જ હોય છે, બરાબર. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, બરાબર, ઇન શોર્ટ કે હોમ મિનિસ્ટ્રી જે છે એના અંતર્ગત કાર્યરત હોય છે. જેમ આપણે કેમ અલગ અલગ હોય છે, CISF છે, બરાબર, CAPF છે, તો એ પ્રકારે તમે જો તો આ સ્ટેટ લેવલની શાખા છે, બરાબર. તો એની ઉપર જે ભારણ છે, અને ખાસ કરીને તમે જો ને VIP ને સિક્યોરિટી પૂરી પાડે છે, બરાબર છે. તો એના ઉપર જે ભારણ છે ને એને ઘટાડવા માટે આ UPSSF નું ગઠન કરવામાં આવ્યું છે, બરાબર છે, જે એક હાઈ લેવલ પ્રોફેશનલ સ્કિલ ધરાવતા હશે, બરાબર છે. જે UPSSF માં જે પણ સિલેક્ટ થશે, સ્પેશિયલ જે ફોર્સ બનાવાશે, એક હાઈ લેવલ પ્રોફેશનલ સ્કિલ ધરાવતા લોકો હશે, બરાબર. એને જે કહી શકાય કે હાઈ લેવલની જે કહી શકાય ટ્રેનિંગ હશે એ પૂરી પાડવામાં આવશે અને અત્યંત આધુનિક ઢબે પૂરી પડાશે, બરાબર છે. તો જે કહી શકાય PSC છે એનું ઉપરનું ભારણ જે છે એ ઘટાડવા માટે ખાસ કરીને આનું ગઠન કરવામાં આવ્યું છે, બરાબર. જેથી કરીને PSC છે એ કાયદો અને વ્યવસ્થા પર વધારે ધ્યાન આપી શકે. શું કામ? અત્યારે PSC છે VIP ની સુરક્ષા પાછળ વધારે એનો કહી શકાય ધ્યાન આપે છે. હવે મિત્રો વાત શા માટે આવી હતી તો કે ઉત્તર પ્રદેશમાં છે ને એક કોઈ અદાલતમાં કેસ ચાલતો હતો મર્ડરને લઈને, બરાબર છે. તો જ્યારે એ આરોપી છે એ બહાર આવે છે ને તો 3 જણા બીજા આવી અને જે આરોપી હોય છે એને મારી નાખે છે. એની સાથે તમે જો તો વકીલ અને જે કોર્ટના કર્મચારી હોય એને પણ ઈજા થાય છે, બરાબર. તો અદાલતની અંદર જ આ ઘટના બની જાય છે. તો ત્યાંથી અદાલતના જે ન્યાયાધીશને હોય છે એમ કહે છે કે આ સેફ નથી, બરાબર છે. તો અમારે શું કરવાનું? અને જો ઉત્તર પ્રદેશ કંઈ કરી ના શકતી હોય તો પછી અમે સેન્ટરમાંથી અમે સિક્યોરિટી બોલાવી લઈશું. તો એને ધ્યાનમાં રાખીને ખાસ કરીને તમે જુઓ તો સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સની રચના કરવાની વાત આવી હતી, બરાબર છે. હવે SSF જે છે ને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ મિત્રો, બરાબર, એ તમે જુઓ CISF, બરાબર, સેન્ટર ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, બરાબર છે, એને સમાંતર છે, બરાબર. એટલે કે આની જે જોગવાઈ છે ને એના જેવી એને જોગવાઈ પ્રાપ્ત હશે. શું છે એ આગળ જોશું, પણ યાદ રાખો CISF ને સમાંતર છે, એના જેવું છે. તો આ સુરક્ષા બળ જે છે, બરાબર, UPSSF, બરાબર છે, એ ક્યાં ક્યાં હશે તો લોકલ કોર્ટ જે હશે તે પ્રશાસનિક અને તમે જો એના જે કાર્યાલય હશે તથા એનું પરિસર હશે ત્યાં, બરાબર, મેટ્રો ટ્રેન હશે ત્યાં. આના સિવાય એરપોર્ટ જે બેંક છે, ફાઇનાન્શિયલ જે ઓફિસ હોય, બરાબર, મંદિર છે, બરાબર, ઇન્ડસ્ટ્રી જે છે, તો આ બધી જગ્યાએ સુરક્ષાનું કામ કરશે. તો જેવી રીતે તમે જુઓ તો આપણે એરપોર્ટ ઉપર છે તો CISF માં કર્મચારી હોય છે, એવી રીતે ઉત્તર પ્રદેશની અંદર આ SSF ના જે લોકો હશે એ હાજર હશે. UPSSF ના પ્રમુખ, બરાબર, કેવી રીતે એનો હેડ કોણ હશે તો પ્રમુખ એક એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્તરનો જે IPS અધિકારી હશે મિત્રો, બરાબર છે, એ અધિકાર હશે, એ મુખ્ય અધિકારી હશે. જેના પછી તમે જુઓ તો ઇન્સ્પેક્ટર જનરલ હશે, એની અંતર્ગત ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ હશે તથા એક કમાન્ડન્ટ હશે અને એક ડેપ્યુટી કમાન્ડન્ટ પણ એમાં સમાવિષ્ટ હશે. પણ યાદ રાખજો એનો મુખ્ય અધિકારી કોણ હશે? પ્રમુખ, એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. પછી મિત્રો વાત છે એની શક્તિ વિશે, તો કે UPSSF પાસે કેટલા પાવર આપવામાં આવ્યા છે, બરાબર, જેના લઈને તો કરંટમાં આવ્યું છે. તો UPSSF પાસે કોઈ મેજિસ્ટ્રેટના કોઈ પણ આદેશ અથવા તો વોરંટ વિના, બરાબર છે, એને શકના આધારે કોઈ પણ માણસને એ તપાસ કરી શકશે અને યોગ્ય જણાશે તો ગિરફ્તાર પણ કરી શકશે, બરાબર છે. સામાન્ય શું હોય છે કે પોલીસ કોઈને ગિરફ્તાર કરવા જાય, બરાબર છે, અથવા તો એની તપાસ કરવી હોય તો મેજિસ્ટ્રેટ પાસેથી તમે જો તો વોરંટ ઇસ્યુ કરવાના હોય છે અને વોરંટ લઈને જવાનું હોય છે. આ તમે મૂવીમાં પણ જોતા હોય છે કે વોરંટ માંગતા હોય છે, બરાબર. પણ આની પાસે હવે SSF પાસે એવો સ્પેશિયલ રાઇટ હશે કે એને કોઈ મેજિસ્ટ્રેટ પાસેથી વોરંટ લેવાની જરૂર નથી. એને એમ લાગે કે ભાઈ સુરક્ષા માટે આની ડાયરેક્ટ તપાસની જરૂર છે તો કોઈ પણને પૂછાવીને સીધી તપાસ કરી શકે છે. એને યોગ્ય લાગે તો એની ધરપકડ પણ કરી શકે છે, એને ગિરફ્તાર પણ કરી શકશે, બરાબર, વોરંટ વિના. તો એને સ્પેશિયલ પાવર આપવામાં આવ્યા છે. તો અહીં પ્રશ્ન થાય છે કે હવે આ જે છે આટલો પાવર આપશે તો શું એ કઈ લોકો અને એની વચ્ચે જે છે ગેપ વધશે તો નહીં ને, બરાબર. શું આ જે સ્પેશિયલ પાવર છે, બરાબર છે, એના દ્વારા SSF તમે જો એનો ખોટો ઉપયોગ તો નહીં કરે ને, બરાબર. પણ અહીંયા UP ગવર્મેન્ટ કહે છે કે જે CISF છે એની પાસે પણ આ જ પાવર છે, બરાબર, સ્પેશિયલ પાવર છે, મેં કીધું એના જેવા જ અધિકાર છે, બરાબર. તો CISF માં તો ખોટું નથી થતું. તો UP ગવર્મેન્ટનું કેવું છે અમે વિશ્વાસ જગાવશું અને આને સફળ રીતે ઇમ્પ્લિમેન્ટ કરશું. એના પછી શું કહે છે તો કે આ બળ, બરાબર, એટલે કે જે સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ જે છે SSF, બરાબર છે, એના સદસ્ય અથવા તો બળના કોઈ પણ અધિકારના જે નિર્દેશ પર કાર્ય કરવા વાળા કોઈ પણ અન્ય લોકો હશે, બરાબર. ઇન શોર્ટ કે જે પણ આ SSF નો માણસ હશે, અધિકારી હશે, બરાબર છે, જવાન હશે, એ યોગ્ય કાર્ય કરશે તો એને એમ લાગે કે આ દેશ માટે સારું કર્યું છે મેં, તો એના ઉપર કોઈ પ્રકારની તપાસ કે તમે જો કાર્યવાહી અથવા સુનાવણી થશે
નહીં, બરાબર છે. હવે એની કોઈને ધરપકડ કરી હોય, બરાબર છે, અને કાંઈ પણ એનો ઉપરી અધિકારી અથવા તો કંઈ પણ એમ આવે કે ભાઈ તમે ખોટી રીતે કર્યું છે, તો એના ઉપર કોઈ પણ પ્રકારની સુનાવણી અથવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે નહીં, બરાબર. તો એને થોડી ઘણી કહી શકાય કે છૂટછાટ પણ આપવામાં આવી છે. યુપી ગવર્મેન્ટમાં તમે જુઓ ને તો આજે SSF ની અંદર તમે જુઓ તો આશરે એમ કે છે કે 10,000 ની આસપાસ અમે વેકેન્સી આપશું, એટલે કે ભરતી કરશું, બરાબર, જે 5 સ્ટેજમાં હશે, બરાબર, 5 સ્ટેજમાં હશે. અને એમાં તમે જો પ્રથમ સ્ટેજમાં આશરે 2,000 ભરતી કરવામાં આવશે, બરાબર, અને 3 મહિનાની અંદર અમે ભરતી કરી દેશું એવું યુપી ગવર્મેન્ટે અત્યારે કીધેલું છે. તો યાદ રાખજો 10,000 જે આશરે જેટલી વેકેન્સી 5 સ્ટેપમાં અને આશરે 2,000 જેટલી એમાં કહો તો 3 મહિનાની અંદર ભરતી કરશે. અત્યારે યુપી ગવર્મેન્ટ દ્વારા આવું જાહેર કરાયું છે. એના પછી મિત્રો નેક્સ્ટ ટોપિક છે તે છે NK દીક્ષિત કમિટી, બરાબર. તમને ખાલી પ્રશ્નમાં એટલું જ આવી જાય કે તાજેતરમાં ન્યૂઝમાં NK દીક્ષિત કમિટી છે જે શેને લઈને છે, બરાબર. તો સિમ્પલ યાદ રાખો, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એક તો કમિટીની રચના કરાઈ છે. હવે કલ્ચર છે એટલે ધ્યાનમાં આવી જવું જોઈએ કંઈક સંસ્કૃતિની વાત હશે, બરાબર છે. તો એ જ પ્રમાણે છે. એનું કાર્ય શું છે તો ઇન્ડિયન કલ્ચરનું ઓરિજિન અને ઇવોલ્યુશન, બરાબર છે, સિન્સ 12,000 યર્સ, બરાબર, 12,000 વર્ષ પહેલાથી તમે જુઓ તો ભારતની જે સંસ્કૃતિ જે છે, બરાબર છે, એનો વિકાસ કેવી રીતે થયો છે, એનું ઓરિજિન મૂળ શું છે, બરાબર, એનું રિસર્ચ કરવાનું છે. એની સાથે જ વિશ્વની જે અન્ય સંસ્કૃતિ છે એની સાથે કેવી રીતે જોડાય, બરાબર છે, વિશ્વની અન્ય સભ્યતા સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ કેવી રીતે જોડાય અને ફૂલી ફળેલી છે, બરાબર, એના ઉપર રિસર્ચ કરવાનું જે કાર્ય છે ત્યાં NKN દીક્ષિત કમિટીને આપવામાં આવ્યું છે, બરાબર, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા. સેકન્ડ શું કે છે આ કમિટીના ચેર કોણ હશે તો કે KN દીક્ષિત જ હશે, જે ઇન્ડિયન આર્કોલોજીકલ સોસાયટીના ચેરમેન પણ છે, બરાબર છે. તો બસ KN દીક્ષિત કમિટી ઉપર આટલું ઇનફ છે કે એ જે છે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર અને ભારતનું જે કલ્ચર છે એનું ઇવોલ્યુશન અને જે ડેવલપમેન્ટ છે કે કેવી રીતે થયું છે એના ઉપરનું રિસર્ચ કરશે. એના પછી નેક્સ્ટ ટોપિક છે મિત્રો, CSW ના સભ્યમાં ભારતની પસંદગી થઈ છે, બરાબર છે. CSW શું થાય તો યાદ રાખો, કમિશન ઓન સ્ટેટસ ઓન વુમેન, બરાબર છે, કમિશન ઓન સ્ટેટસ ઓન વુમેન, બરાબર છે, જે યુનાઇટેડ નેશનની એક કહી શકાય ફંક્શન છે, એક ઓર્ગન છે, ઇકોસોસ, બરાબર, ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, એને અંતર્ગત કાર્યરત છે. હવે યુનાઇટેડ નેશન સંયુક્ત રાષ્ટ્રનું તમે જુઓ ને તો એના ટોટલ 6 ઓર્ગન છે. કેટલા ઓર્ગન છે? 6 ઓર્ગન છે, એટલે કે 6 અંગ છે. એક તો જનરલ એસેમ્બલી, બરાબર છે, સેકન્ડ છે સિક્યોરિટી કાઉન્સિલ. આપણે જાણીએ છીએ કે જનરલ એસેમ્બલીમાં બધા વોટિંગ ની બધું થતું હોય છે. સિક્યોરિટી કાઉન્સિલમાં 5 પરમનન્ટ મેમ્બર હોય અને 10 બરાબર અસ્થાયી સદસ્ય હોય છે, બરાબર. પછી તમને કીધું પણ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, ઇકોસોસ, બરાબર. તો આ 3 ઓર્ગન થયા. ચોથું છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, બરાબર છે, અને પાંચમું છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, અને છઠ્ઠું ધ સેક્રેટરીએટ, બરાબર છે. આ 6 ઓર્ગન જે છે, 6 ઓર્ગનમાંથી અત્યારે 5 છે, બરાબર, એ ફંક્શનલ છે, એટલે કે 5 કાર્યરત છે. એમાં છે ટ્રસ્ટીશિપ કાઉન્સિલ જે છે ને એ કાર્યરત નથી, કારણ કે એની જરૂર નથી. એ ખાસ માટે એટલા માટે ગઠન કરી હતી કે જ્યારે બન્યું, બરાબર છે, તમે જો 1945-46 ની આસપાસ, તો જે દેશ છે, બરાબર, એ ગુલામીમાંથી મુક્ત થયા હોય તો એનું જે આખું સ્ટ્રક્ચર જે છે, બરાબર, એ ડેવલપ કરવા માટે અથવા દેશને છે એ અન્ય દેશની સાપેક્ષે વિકાસ કરવા માટે આ ટ્રસ્ટીશિપ કાઉન્સિલની રચના કરવામાં આવી હતી. તો હવે એ પ્રકારનું કંઈ રહ્યું નથી, તો આનું ફંક્શન કંઈ છે નહીં, પણ બાકીના અન્ય 5 કાર્યરત છે. તો એમાં જે ઇકોસોસ છે ને મિત્રો, એની અંતર્ગત તમે જો તો CSW આવે છે, અને એના એઝ અ મેમ્બર તરીકે અત્યારે ભારતની પસંદગી થઈ છે, બરાબર. તો CSW કાર્ય શું કરે છે તો કે પ્રિન્સિપલ ઓફ ગ્લોબલ ઇન્ટરગવર્મેન્ટલ બોડી છે, બરાબર છે. એક તો ઇન્ટરગવર્મેન્ટલ એટલે કે શું થાય કે જે ભાઈ એના સભ્ય દેશ છે, બરાબર, એ એક પ્લેટફોર્મ પર આવી અને વાતચીત કરતા હોય. ખાસ કરીને શેના ઉપર છે? વુમેન ડેવલપમેન્ટ, બરાબર છે. તો વુમેન ડેવલપમેન્ટની વાત છે, એનો વિકાસ થશે તો કે ઇન શોર્ટ એમ પણ કહી શકાય કે પ્રમોટ જેન્ડર ઇક્વાલિટી, બરાબર, જે કહી શકાય જેન્ડર જે છે, બરાબર, ઇક્વાલિટીને લઈને વાત અહીંયા કરવામાં આવશે, બરાબર. સ્ત્રી પુરુષની સમાનતા માટેની વાત પણ આ પ્લેટફોર્મ પર થતી હશે. એના પછી તમે જો તો એમ્પાવરમેન્ટ ઓફ વુમેન, બરાબર છે, જે સ્ત્રીઓ છે એના સશક્તિકરણ ઉપર પણ વાત કરવામાં આવશે, બરાબર. તો આ બધી ચર્ચા છે આ પ્લેટફોર્મ ઉપર CSW માં થતી હશે, જેનો અત્યારે ભારતથી તાજેતરમાં મેમ્બર ચૂંટાયું છે. એમાં ટોટલ 45 મેમ્બર છે, બરાબર. એનું હેડક્વાર્ટર ક્યાં છે તો કે ન્યુયોર્ક, USA માં છે. હવે મિત્રો એક સંકલ્પના છે કે એને ખાસ કરીને તમે જુઓ તો
બહારથી એમ કહેવાતું હોય દેશમાં કે અમે સ્ત્રીઓ માટે આટલું કરીએ છીએ અથવા તો આટલું બધું સારું છે અમારા દેશમાં, પણ હકીકતમાં કંઈક અલગ જ હોય છે, બરાબર. જે પણ વાત થતી હોય છે એની પૂરેપૂરી ફેસિલિટી હોતી નથી. તો ખરેખર એને જે મુશ્કેલી આવતી હોય છે એના વિકાસ માટે, એના સશક્તિકરણમાં અથવા તો જે તે દેશમાં સ્ત્રીઓની જે ખરેખરમાં પરિસ્થિતિ છે મિત્રો, એના ઉપર વાત કરવા માટેનું ખાસ કહી શકાય કે બોડી છે, જેમાં ભારત અત્યારે સભ્ય બન્યું છે, બરાબર મિત્રો. તો આજનું કરંટ અફેર્સ અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય, તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.